Dear students, good morning and Jai Swaminarayan. Again, we are meeting in the Unit 6, Read 1, Part 2. As we all know that the blue cross, એટલે કે ભૂરા રંગનો જે ક્રોસ છે એના અંગેની આ સ્ટોરી છે. ઇટ ઇઝ ધ ડિટેક્ટિવ સ્ટોરી, એક ડિટેક્ટિવ વાર્તા છે. એન્ડ વેલેન્ટીન નોટોરિયસ ફ્રેન્ચ રોબર ફ્લેમ્બો આ એના મુખ્ય પાત્ર છે. ફાધર બ્રાઉન, he also disguised in the priest form. એમણે પણ ડિસ્ગાઇઝ કર્યું છે પ્રિસ્ટના ડ્રેસમાં. તો આ સ્ટોરીને આગળ વધારતા આપણે આગળ વધીએ. સ્ટીલ હિયર વી હેવ સીન, આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ત્યાર પછીનું કે લેફ્ટ ઇટ બિહાઇન્ડ ફ્લેમ્બો ઇઝ સ્પીકિંગ રિપીટેડલી, કે જે પાર્સલ હતું શું તે ખરેખર પાછળ છોડી દીધું છે. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન. એનો જે હંમેશા રહેતો હતો વલણ, એટીટ્યૂડ કે હું જ જીતું છું, વિજેતા છું, એવો એનો જે અવાજ હતો તે આ વખતે ડાઉન ટોનમાં હતો. વેલ, ઇટ વોઝ લાઇક ધીસ, સેડ ધ લિટલ પ્રિસ્ટ, સ્પીકિંગ ઇન ધ સેમ કોઝલ વે. એમણે કહ્યું કે હવે તું સાંભળ. કોણે? ફાધર બ્રાઉને ફ્લેમ્બોને કહ્યું. લિટલ પ્રિસ્ટ એટલે કે થીંગણા એવા પેલા જે પ્રિસ્ટ હતા એમણે ખૂબ જ કોઝલમાં એટલે એકદમ સહજતાથી એમણે કહ્યું કે આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ. હું મીઠાઈવાળાની દુકાન પર આઈ વેન્ટ બેક, હું ફરી ગયો હતો. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રોસ ધેર. ત્યાં મેં યુ આર ટોકિંગ અબાઉટ વોટ એવર ધ પાર્સલ દેટ વોઝ ફેક પાર્સલ, બટ ઓરિજિનલ પાર્સલ આઈ હેવ કેપ્ટ ઇન ધ સ્વીટ શોપ. જે સ્વીટ શોપ છે, મીઠાઈની દુકાન છે, આઈ બ્રોટ ધેટ ઓરિજિનલ પાર્સલ. મેં ઓરિજિનલ પાર્સલ ત્યાં લઈ ગયો છું જેની અંદર ક્રોસ હતો. I asked the lady to mail it to my friend in Westminster when she found it. When I kept there that parcel, I met one lady. એક ત્યાં લેડી હતી જેને હું મળ્યો અને તેના હાથમાં એ પાર્સલ આઈ કેપ્ટ એન્ડ આઈ મેલ હર. અને ત્યારે તને ખબર ન પડે એ રીતે મેં એને કહી દીધું કે આ જે ઓરિજિનલ પાર્સલ છે વિથ ધ ક્રોસ દેટ you have to mail to my friend in Westminster when she found it. વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી આ તારે મોકલી આપવાનું, એવું મેં એને જણાવ્યું. Then he added rather sadly, અને પછી થોડા દુઃખની સાથે he spoke, એણે કીધું I learned that. એણે ઉમેર્યું દુઃખથી, એણે કહ્યું I learned that too from a poor fellow in Hartpool. આ જે મેં શીખ્યું છે ને તે કોની પાસેથી શીખ્યું છે? હાર્ટપુલમાં રહેતા સામાન્ય માણસ પાસેથી. આઈ ગોટ ઇટ, મેં એ સાંભળ્યું છે, મેં શીખ્યું છે. હી યુઝ ટુ ડૂ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન. આ જે મેં કર્યું છે પાર્સલ બદલી નાખવાનું, આમથી આમ કરી દેવાનું, દેટ આઈ સો હી યુઝ ટુ, જે મેન હતો હી યુઝ ટુ એટલે કે આદતી હતો કે જે રેલવે સ્ટેશનથી વોટ એવર હેન્ડબેગ્સ હી સ્ટોલ એ જે ચોરતો હતો. અને ધેટ વે બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. એ ચોરીને આ જ પ્રમાણે કરતો હતો પાર્સલને એક્સચેન્જ, બટ રાઇટ નાવ હી ઇઝ ઇન અ મોનાસ્ટ્રી દેટ ઇઝ અ પ્લેસ વેર પીપલ ટુ સ્ટે. એટલે એક પ્રકારનું એ મોંક છે, એક એવો મઠ છે, ત્યાં એ હવે રહે છે. ના હી ઇઝ નોટ સ્ટેઇંગ ઓન સ્ટેશન. હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી. એના માથું ખંજવાળવા લાગ્યો અને બોલ્યો જાણે એ દુઃખી હોય એમ. વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ, પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ. એઝ અ પ્રિસ્ટ, બિંગ પ્રિસ્ટ, આપણે પાદરી તરીકે આપણે આવું ન કરી શકીએ. પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ, લોકો આવીને આપણને એ લોકોની બાબતો જણાવે છે, તે કન્ફેસ વિથ આસ. ફ્લેમ્બો tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. પછી ફ્લેમ્બો પોતાના ગજવામાં હાથ નાખે છે એને એ ટોર કરે છે, એક બ્રાઉન પેપર બહાર કાઢીને એને ખોલે છે, એને તોડી નાખે છે. પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ, એના અંદરના પોકેટમાંથી, અને એ કરન્સીના એ ટુકડા કરી નાખ્યા છે. દેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ ઇનસાઇડ ઇટ. હી સ્પ્રેન્ચ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. એણે જોયું જેમ પેલા ફાધર બ્રાઉન પ્રિસ્ટે એને કહ્યું કે દેર ઇઝ નથિંગ ઇન યોર પોકેટ બિકોઝ આઈ હેવ ઓલરેડી
પાર્સલ્ડ ઇટ, મેં એને પાર્સલ ઓલરેડી કરી દીધું છે. તો ફોર શ્યોર, ટુ બી શ્યોર થવા માટે એણે પોતાના પોકેટમાં હાથ નાખ્યો અને શોધ્યું, પણ એને કંઈ જ મળ્યું નહીં એક્સેપ્ટ પેપર એન્ડ સ્ટીક ઓફ લીડ, એટલે કે પેન્સિલ સિવાય. હી ગોટ નથિંગ. હી સ્પ્રેન્જ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ. હી સ્પ્રેન્જ કૂદ્યો, જમ્પ્ડ વેરી હાઈલી એન્ડ હી ક્રાઇડ અ લોટ. એને બરાડીને એને ચીસો નાખી ગુસ્સાથી, ચીડથી, ઇરિટેટિવ થઈને. I don't believe you. I don't believe a fool like you could manage all that. મને તારા ઉપર વિશ્વાસ નથી થતો, હું તારા પર ભરોસો નથી કરતો. યુ આર ફુલિશ ઇન માય આઈઝ. હું તને મૂર્ખ માનું છું. અને તારા જેવો મૂર્ખ માણસ આટલું બધું મારી હાજરીમાં કેવી રીતે મેનેજ કરે કે પાર્સલને ચેન્જ કરી નાખે અને પાર્સલ એકદમ અદલા બદલી કરીને મારી આંખોમાં તું ધૂળ નાખી દે. તો I cannot believe that you can complete all this task yourself alone. You have still got the cross, and if you don't give it up, I will take it by force. તારે મને ક્રોસ તો યુ હેવ ટુ ગીવ મી બેક. તારે મને ક્રોસ તો એની હાવ આપી જ દેવો પડશે. ઇફ યુ ડોન્ટ ગીવ મી, જો તું નહીં આપશે, આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. બળજબરીપૂર્વક પણ હું એને લઈશ જ, આજથી લઈશ. બટ આઈ વોન્ટ ઇટ બેક. મને પાછું એ જોઈએ. નો, said Father Brown simply. એકદમ કામ વોઇસમાં. સી, ઇફ ધ પર્સન ઇઝ રાઇટ, પર્સન નેવર રેઝ ધ વોઇસ. જે માણસ સાચો હોય તે માણસ ક્યારેય પોતાનો અવાજ ઊંચો કરતો નથી. ઓલવેઝ રોંગ પીપલ ક્રાઇડ ધેર વોઇસ. ઊંચો અવાજથી વાત કરે છે. હિયર ફાધર બ્રાઉન નોઝ વેલ વેર ઇઝ ધ બ્લુ ક્રોસ, એન્ડ સિમ્પલી હી આન્સર્ડ ટુ હિમ. એમને સિમ્પલી જવાબ આપ્યો. એન્ડ સ્ટુડ અપ ઓલ્સો, ઊભા પણ થયા. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. યુ વિલ નોટ ટેક ઇટ બાય ફોર્સ. યુ કેન નોટ ગેટ ઇટ. તને નહીં મળી શકે. તું બળજબરીપૂર્વક કરે તોય ન મળે. ફર્સ્ટલી બિકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ, એન્ડ સેકન્ડલી બિકોઝ વી આર નોટ અલોન. ફર્સ્ટ રીઝન ઇઝ દેટ એકચ્યુઅલી આઈ એમ નોટ હેવિંગ ઇટ. મારી પાસે તો હવે એ છે જ નહીં. એન્ડ ધ સેકન્ડ રીઝન ઇઝ દેટ વી આર નોટ અલોન. આપણે હવે એકલા નથી. ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી. ફ્લેમ્બો તરત જ ચૂપ થઈ ગયો. We are not alone, it means what? Behind that tree, said Father Brown. પેલા વૃક્ષોની પાછળ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ, શોવિંગ, બતાવતા. આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. આપણી સાથે બીજા બે સ્ટ્રોંગેસ્ટ કોપ્સ અને ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ આર ઓવર ધેર. ગુના શોધક ત્યાં મોજૂદ છે. ધે આર અવેલેબલ ઓવર ધેર. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? તું મને પૂછશે હાઉ ધે કમ હિયર. હુ ગેવ ધેમ ધ એડ્રેસ? આઈ બ્રોટ ધેમ. ઓફકોર્સ. હા, તને હું જવાબ આપું કે હું જ તેને લાવ્યો છું. ચોક્કસપણે. હાઉ ડીડ આઈ ડુ ઇટ? એ પણ તારો પ્રશ્ન હશે. વાય? એ પણ તારો પ્રશ્ન હશે. આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક. આ હું તને જણાવી જ દઉં, તને ગમશે જ સાંભળવાનું. ઇફ યુ લાઇક. લોર્ડ બ્લેસ યુ. ભગવાન તારું ભલું કરે. ભગવાન તને સાથ આપે. We have to know 20 such things when we work among the criminal classes. જ્યારે અમે કામ કરતા ગુનેગારોની સાથે, તો દેટ ટાઈમ વી કમ ટુ નો એટલીસ્ટ 20 થિંગ્સ. અમને 20 જેટલી વસ્તુઓ ગુનેગારોની જાણવા મળી હતી. વી કેમ ટુ નો અબાઉટ ધ કલ્પ્રિટ્સ, ધ એક્યુઝીસ. એમના વિશે અમને જાણ થઈ. ધોઝ 20 થિંગ્સ. And that time we all don't know that you are a thief. તું ચોર છે એવું અમને તે સમયે ખબર નહોતી. We don't know such things when we work among these criminals, among the criminal classes. Well, I wasn't sure where a thief. You were a thief. So I just tested you to see if anything would make you show yourself. So just I put you in the exam. મેં તને માત્ર કસોટીમાં જ મૂક્યો. Because I want to be confirmed that are you really a thief? તું ખરેખર ચોર છે એવો તને ખુલ્લો પાડવા માટે I kept a test. A man generally makes a small scene if he finds salt in his coffee. જ્યારે કોઈ માણસને દાળમાં કંઈક કાળું લાગે, ખોટું લાગે, તો if he doesn't, એ પોતાનું ત્યાં એક ત્યાં હિન્ટ આપે. જો એને કોઈ સામાન્ય રીતે કોઈ દેખાડો કરતું દેખાય તો એને કંઈક સ્ટ્રેન્જ ત્યાં લાગે. હી પોઈન્ટ ઓવર ધેર. એ ત્યાં કંઈક પોતાનો વાંધો ઊભો કરે. ઇફ હી ડઝન્ટ, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. જો એ ન કરે તો સમજવું કે એ શાંતિ રાખી રહ્યો છે, બિકોઝ ધેર ઇઝ સમથિંગ હિડન. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કેપ્ટ ક્વાઇટ. મેં જ ખાંડના બાઉલમાં મીઠા મૂકી દીધું અને તું એને શાંતિથી જવા દીધું.
You did not take any action and you kept quiet. A man generally object if his bill is 3 times too big. એવો કોઈક માણસ હોય જેના પેટમાં પાપ ન હોય, ધ પર્સન હુ ઇઝ રિયલી ટ્રુ, તો એ વ્યક્તિ પોતાનું બિલ જો વધી જાય તો એ કંઈક તો બોલે કે ભાઈ મારું બિલ કેમ વધ્યું. હી ઓબ્જેક્ટ્સ, એ ઓબ્જેક્શન ઉઠાવે, બટ યુ ડોન્ટ, તે નથી ઉઠાવ્યું. So it is also give very much biggest one hint for me. If he pays it, જો એ પૈસા ચૂકવી દે છે, he has a motive for passing unnoticed. એવું ઈચ્છે છે કે અહીંયા કોઈને ખબર ન પડે કે મારું અહીંયા અવેલેબિલિટી હતી, હું અહીંથી પસાર થયો. જો એનું બિલ વધ્યું તો he could have argued with the shopkeeper, but he didn't, એણે ન કર્યું. Why? Because he didn't want to expose his અવેલેબિલિટી. એ પોતે ત્યાં છે એવું એ કોઈને નોટિસ થાય એવું ઈચ્છતો હતો નહીં. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. મેં તારું બિલ વધારી દીધું અને તે એને પેડ પણ કરી દીધું. ઇટ શોઝ દેટ યુ આર કલ્પ્રિટ, યુ આર અ થીફ. જે સાચો માણસ છે એ પોતાનું કંઈક રોંગ થતું હોય તો ત્યાં એનો પોતાનો એ પોઈન્ટ ઓફ મૂકે છે, એ ત્યાં એને પરસિસ્ટ કરે છે. બટ યુ ડીન, તે નથી કર્યું. સો આઈ વોઝ કન્ફર્મ્ડ દેટ યુ આર અ thief only itself. The world seemed waiting for Flambeau to leap like a tiger. The whole world is waiting that હવે ફ્લેમ્બો એક વાઘની જેમ ઉછળશે, એક છલાંગ મારશે. બટ he was held back as by a spell. પણ મેજિકલી he is standing still. એ સીધો ઊભો રહ્યો છે. He was stunned with utter ક્યોરિયોસિટી. એ એકદમ કુતૂહલથી આશ્ચર્યબદ્ધ થઈને થઈ ચૂક્યો છે. he is a speechless person now. Words spilled out his mouth. એના મોંમાંથી શબ્દો શરી પડ્યા. I would rather die than be tricked by a little priest. હું બાઠિયા પાદરીની ચાલાકીનો ભોગ બનવા કરતાં મરવાનું વધારે પસંદ કરીશ. પડી તો પડી પણ તમરી ખરી એમ. ધ ફ્લેમ્બો ધ થીફ આન્સર્ડ કે હું મરવાનું પસંદ કરીશ પણ તારા જેવા બટકા પ્રીસ્ટના હાથે હું કોઈ પણ ચાલાકીનો ભોગ બનવા ઈચ્છતો નથી. વેલ, went on Father Brown, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. Father Brown continuously speaking, he spoke, એ બોલ્યા, જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની છોડતો નથી ને, તો કોઈકે કંઈક કરવું પડે ને એમ. તને હર ઘડી તો ભગવાન ખોટા કામમાં સાથ ના આપી શકે. સો આઈ હેવ ટુ યુઝ ધીસ ટ્રીક ફોર યુ. તારા માટે મારે આવી ટ્રીકનો ઉપયોગ કરવો પડ્યો. At every place we went to, જે જગ્યાઓ આપણે ગયા, I did something that people would talk about for the rest of the day. એવું સ્ટ્રેન્જ આપણે કર્યું કે વ્યક્તિઓ એક આખો દિવસ એની ચર્ચા કરે અને ઘરે જઈને પણ જણાવે. તો બાય ધેટ પીપલ કમ ટુ નો, લોકોને પણ જાણ થાય કે અહીંયા કંઈક સ્ટ્રેન્જ એક્ટિવિટી થઈ છે. Something happened strangely. So that's why I did all this thing. Then I would rather, okay, as you wouldn't leave any tracks for the police, of course somebody had to. At every place we went to, I did something that people would talk about for the rest of the day. I didn't do much harm, a splashed wall. મેં વધારે કંઈ ખોટ કરી નથી, વધારે કંઈ નુકસાન કર્યું નથી. બસ I splashed walls, split apples and a broken window. મેં શું કર્યું, થોડી દિવાલો બગાડી, થોડા સફરજનો આમ તેમ કરી દીધા અને બાળીને તોડી નાખી. બસ, nothing more than it. But I saved the cross. Anyhow, I saved the cross. મેં ક્રોસને બચાવી દીધો. It is at Westminster by now. તે અત્યાર સુધીમાં તો વેસ્ટમિનિસ્ટર પાસે પહોંચી ગયો પણ હશે. How do you know all these criminal tricks? cried Flambeau. જોરથી બળાડી ઉઠ્યો. આ બધું તને ક્રિમિનલ્સની ટ્રિક્સ તને કેવી રીતે ખબર પડી? ગુનેગારોની ચાલાકીઓની રીત તું કેવી રીતે જાણે છે? He was asking him. The shadow of a smile crossed the round, simple face of his priest opponent. Opponent, that is, વિરોધી, rivalry. એને પ્રતિસ્પર્ધી પાદરીને મામૂલી ચહેરા પર હાસ્યની ઝાંખી ફેલાઈ ગઈ. And he answered, oh, by being a foolish priest. હું એક મૂર્ખ એવો સિલી એવો પ્રેસ્ટ છું. I accept. Okay, as per your thought. I suppose, I think, તેણે કહ્યું. He said, don't you realize that a man who simply hears man's really sins is likely to be aware of all human evil?
ડોન્ટ યુ ફીલ, તને એવું નથી લાગતું કે જે માણસ લોકોના સાચા પાપ સાંભળતો હોય, કન્ફેશનના રૂમમાં એ સાંભળતો હતો એઝ અ પ્રીસ્ટ, તો એ તમામ માનવીય દુર્ગણોનેથી એ વાકેફ હોય છે. જેના ખરેખર કાનોમાં ઓલવેઝ એક થીફ પોતાના ગુનેગારો એક્સેપ્ટ કરતો જ હોય છે, તો એવો વ્યક્તિ તો બધા સામેવાળાના દુર્ગુણોથી વાકેફ જ હોય છે, એવું તને નથી લાગતું? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ એન્ડ ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વરન્ટ અ પ્રિસ્ટ. અને એનાથી પણ વધારે હું કહું તો મારા વ્યવસાયના બીજા પાસાઓએ મને ખાતરી આપી, મને એવું એન્શ્યોરિટી આપી કે યુ આર નોટ અ રિયલ પ્રિસ્ટ. તો પ્રિસ્ટ તો છે જ નહીં. વોટ આસ્ક્ડ સ્ટન્ટ થીફ. શું? હદભ્રત થઈ ગયેલા ગુનેગાર થીફે પૂછ્યું, ફ્લેમ્બોએ પૂછ્યું. યુ એટેક ધ રીઝન. તું તર્ક ઉપર હુમલો કરે છે. ફાધર બ્રાઉન આન્સર્ડ, ઇટ ઇઝ બેડ થિયોલોજી. એ ખોટી પદ્ધતિ છે. તું તાર્કિક રીતે બધા વિચારો અનુમાન કરીને તું આગળ વધે છે, વિચ ઇઝ નોટ કરેક્ટ મેથડ. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો તે પાછી ચીજવસ્તુઓ લેવા ફર્યો, ધ 3 પોલીસમેન કેમ આઉટ ઓફ ફ્રોમ ધ અંડર ધ ટ્રીઝ. અને એ પોતાની વસ્તુઓને પાછો લેવા ફર્યો, ત્યાં જ 3 પોલીસમેન જે પાછળ વૃક્ષની પાછળ સંતાયા હતા તે કેમ આઉટ, તેઓ બહાર આવ્યા. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. 3 પોલીસમેનોને પકડી લીધો. ફ્લેમ્બો હી ઇઝ એન આર્ટિસ્ટ એન્ડ અ પ્લેયર. એક કલાકાર બી છે અને એક ખેલાડી પણ છે. હી સ્ટેપ બેક એન્ડ ગ્રેન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટિન. અને એ આગળ વધ્યો, ડગલું પાછળ હટ્યો, અને પછી વેલેન્ટિનને માથું ઝુકાવીને એણે ગર્વભેર નમન કર્યું. એન્ડ ધેન, ડુ નોટ bow to me, my man, said Valentine with silver clearness. Let us both bow down to our master. Dear brother, મારા મિત્ર, મારા ભાઈ, he cleared, એમણે સ્પષ્ટતા કરી વેલેન્ટિને વિથ ધ ફ્લેમ્બોની સાથે કે વી શુડ નોટ બો ડાઉન ઈચ અધર. તમારે તને બો ડાઉન કરવાની જરૂરત નથી. વી બોથ ગો ટુ ધ પ્રેયર, ધ બો ઓફ ઈશુ ક્રિસ્ટ. ભગવાનને આપણે બંને જણાએ, આપણા જે ઓલ માઇટી છે એમને આપણે વંદન કરીએ. નાવ લેટ્સ ડિસ્કસ ધ ગ્લોસરી. પેરિશિયન બિલોંગિંગ ટુ પેરિસ, ઇન્ડિયન અમેરિકન હોય ને એમ પેરિસના રહેવાસીઓ, દે આર નોન એઝ અ પેરિશિયન. ઓન ધ ટ્રેલ ઓફ, ઇન અ સર્ચ ઓફ, એટલે કે શોધવા નીકળે, પકેરું કરે તે. સસ્પેક્ટ, પર્સન હુ ઇઝ થોટ ટુ હેવ કમિટેડ અ ક્રાઇમ, that is a culprit. Suspect, doubt, extraordinary, amazing, splash, throw liquid, upset, overturn, deliberately, knowingly, જાણી જોઈને કરવું, eventually, finally, ultimately, overhear, hear some talk without his or her knowledge, overhear, સાંભળી લેવું ચોરી ચૂપકેથી, ભ્રમણ, faintest, slightest, થોડું, sapphire, blue colored precious stone, frozen with fear, very scared, ડરી જવું, posture, position of body, leaned, bent, ઝૂકી જવું, yelled, shout, cried, rustic, rural, from a village, ગામડાનું હોવું, confession, it means Christian ritual of asking for forgiveness from the priest. પાદરી પાસે જઈને પોતાના ગુનાઓને કબૂલ કરીને માફી માંગવી. bludge, inflat portion, spike, sharp and pointed parts. monastery, living place of monks, એટલે કે મઠ. spell, under control of magical powers. stud, surprised, amazed. tracks, clue left by criminal. opponent, enemy, rivalry. reason, thinking ability. and theology, study of religion. Okay friends, so today we are completing here this part 2 unit 6 read 1.